નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, જીએસઆરટીસી મિકેનિકલ સાઇડના જે હેલ્પરની 1658 જગ્યાઓ માટે ગત 6/12/2024થી લઈ અને 5/1/2025 સુધી જે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા। તો મિત્રો, આ ભરતી પ્રક્રિયા માટે જગ્યાના 15 ગણા ઉમેદવારો કે જેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં થાય છે વિવિધ કેટેગરી વાઇઝ, તેનું મેરિટ લિસ્ટ જીએસઆરટીસી દ્વારા જે છે તે આજે બહાર પાડી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી પ્રક્રિયા છે તેના 1658 જગ્યા સામે કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે। તેમજ મિત્રો, જો કોઈ ઉમેદવારે આનામાં જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે એમાં તેનું નામ ના હોય અને દર્શાવેલ જે મિનિમમ કટઅપ છે તે પ્રમાણે તેનું નામ મેરિટમાં ના હોય તો તેણે કઈ રીતે વાંધા અરજી કરવી। સાથે જાણીએ કે વિવિધ કેટેગરી વાઇઝ મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવારો કે જેમને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે તો કેટલું છેલ્લું મેરિટ કટઅપ ધરાવતા ઉમેદવારોને આ મેરિટ લિસ્ટમાં સમાવવામાં આવ્યા છે। સાથે જ મિત્રો એ પણ જાણીએ કે આગળની ભરતી પ્રક્રિયા શું હોઈ શકે છે। આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ મિત્રો જીકેના વિડીયો અને એવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો જીએસઆરટીસી દ્વારા મિત્રો મિકેનિકલ સાઇડના વિવિધ જે કેડર છે તેમાં આ હેલ્પરની જે ભરતી હતી તેના માટે 1658 જગ્યાઓ માટે ગત 6/12/2024થી લઈ અને 5 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા। જેમાં મિત્રો પગાર છે તે 5 વર્ષ માટે ₹21,100 એટલે કે વર્ગ 4 પ્રમાણે જે અત્યારે હાલ ગુજરાત સરકારમાં ફિક્સેશન વેતન ચાલે છે તે પ્રમાણે ₹21,100 5 વર્ષ માટે ફિક્સ પગાર આ હેલ્પરોને મળવાપાત્ર છે। જીએસઆરટીસી દ્વારા આજે જગ્યાના 15 ગણા ઉમેદવારોનો વિવિધ કેટેગરી વાઇઝ જે છે તે મિત્રો મેરિટ લિસ્ટ મૂકી દીધું છે કે જેમને લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે। જાણીએ મિત્રો, તો જીએસઆરટીસીની જાહેરાત ક્રમાંક GSRTC/2024-25/47 મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષાનું આયોજન કરવા માટે કામચલાઉ મેરિટ પ્રસિદ્ધ કરવા બાબતનો જે છે તે પ્રેસ નોટ છે, જેમાં નિગમની મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીની જગ્યાઓ ભરવા તારીખ 6/12/2024થી લઈ 5/1/2025 સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ। સદર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાઓ મુજબ એક જગ્યાના 15 ગણાના રેશિયો પ્રમાણે એટલે કે એક જગ્યા સામે 15 ગણા ઉમેદવારો ને ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ અટકેલ કટઅપ મેરિટ માર્ક્સની યાદી 3/2/2025ના રોજ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। સદર કામચલાઉ મેરિટ અન્વયે કોઈ ઉમેદવારોને વાંધો હોય તો આ યાદી પ્રસિદ્ધ થયાથી દિન 7માં એટલે કે 10 ફેબ્રુઆરી સુધીમાં ઈમેલ આઈડી admcomplaint.cpo@gmail.com પર પોતાના વાંધા તેમના પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવે છે। ત્યારબાદ મળેલ કોઈપણ ઉમેદવારોના વાંધા સ્વીકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તો જાણીએ મિત્રો 1658 જગ્યા સામે મિત્રો કેટલું મેરિટ અટક્યું છે। તો મિત્રો બિન અનામત કેટેગરી જે છે તેના માટે મિત્રો 52 માર્ક્સે મેરિટ અટક્યું છે। મિત્રો આ જે મેરિટ છે તે મિત્રો કઈ રીતે ગણવામાં આવ્યું છે, તો આઈટીઆઈમાં જે ઉમેદવારોએ મેળવેલ ટકા હોય તેના 55% એટલે કે જે આઈટીઆઈમાં મેળવેલ ટકા હોય તેના ગુણ્યા 55/100 કરતાં જે માર્ક્સ મળે તે, અને એપ્રેન્ટિસમાં મેળવેલ ટકા હોય તેના ગુણ્યા 15 કરતાં ભાગ્યા 100 કરતાં જે માર્ક્સ મળે તે, એમ 70 માર્ક્સમાંથી આ ગુણ બનાવવામાં આવે છે। જેમાં બિન અનામત સામાન્યના 52 માર્ક્સ 0.074 માર્ક્સ મેરિટ અટક્યું છે। બિન અનામત મહિલાઓ માટે મિત્રો 27.814 મેરિટ અટક્યું છે। આર્થિક રીતે નબળા વર્ગ સામાન્યમાં 38.225 મેરિટ અટક્યું છે। ઈડબ્લ્યુએસ મહિલાઓમાં કોઈપણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જે છે સામાન્ય મેરિટ 49.126 અટક્યું છે, જ્યારે ઓબીસી મહિલાઓનું મેરિટ 35.041 અટક્યું છે। એસસી સામાન્યનું 50.015 અટક્યું છે, જ્યારે મહિલાઓ માટે કોઈ પણ ફોર્મ ભરાયા નથી। એસટી સામાન્યનું 47.868 મેરિટ અટક્યું છે। અનુસૂચિત જનજાતિનું મહિલાનું ઉમેદવાર 42.031 અટક્યું છે। માજી સૈનિકની વાત કરીએ તો એક્સ આર્મી મેનોને 27.500 માર્ક્સ મેરિટ અટક્યું છે। દિવ્યાંગ કેટેગરીમાં વાત કરીએ તો વિવિધ ABCDE પ્રમાણે એ કેટેગરીમાં 32.764, બી કેટેગરીમાં 31.136, સી કેટેગરીમાં 37.318 અને ડી અને ઈ કેટેગરીમાં 32.643 મેરિટ અટક્યું છે। મિત્રો આ મેરિટ જે છે તે આઈટીઆઈમાં મેળવેલા ગુણના 55% અને એપ્રેન્ટિસમાં મેળવેલા ગુણના 15% એમ 70 માર્ક્સમાંથી બન્યું છે। હવે આ હેતુલક્ષી પરીક્ષા જ્યારે યોજાશે ત્યારે લેખિત પરીક્ષામાં જે મેરિટમાં જે માર્ક્સ મેળવશે ઉમેદવારો તેના 30 ગુણ ગણી અને કુલ 100 માર્ક્સમાંથી મેરિટ બનશે। મિત્રો વાત કરીએ મિત્રો જીએસઆરટીસી કંડક્ટરનું જે ભરતી પ્રક્રિયા છે તેમાં કેટલા ઉમેદવારો કેટેગરી વાઇઝ જે બોલાવવામાં આવે છે અને કુલ કેટલા ઉમેદવારો બોલાવ્યા છે તેના માટે વાત કરીએ તો જનરલની જે જગ્યાઓ છે મિત્રો ભરતીમાં તે 494 છે, જેના સામે મિત્રો જનરલ સામાન્યમાં 10,398 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે જગ્યાના 15 ગણા પ્રમાણે બોલાવવામાં આવે છે। જનરલ મહિલાની વાત કરીએ તો જનરલ મહિલાઓની 243 જગ્યા સામે 504 જેટલા મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરતા તમામ મહિલા ઉમેદવારોને જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે। ઈડબ્લ્યુએસ સામાન્યની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ સામાન્યની 130 સામે
જે છે તે મિત્રો 2887 જેટલા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે લેખિત પરીક્ષા માટે. ઈડબ્લ્યુએસ મહિલાઓની 64 જગ્યાઓ આપોઆપ સામાન્યમાં કન્વર્ટ થશે કારણ કે કોઈ પણ ફોર્મ ભરાયા નથી. ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 244 જગ્યા સામે 5290 જેટલા ઉમેદવારોને જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. ઓબીસી મહિલા ઉમેદવારોના 120 જગ્યા સામે મિત્રો 2 જ ઉમેદવારોએ મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરતા તમામને લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવે છે. એસસી સામાન્યની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે 69 જગ્યા સામે 1474 ઉમેદવારોને લેખિત પરીક્ષા પ્રમાણે માટે જગ્યાના 15 ગણા પ્રમાણે બોલાવવામાં આવે છે. એસસી મહિલાઓની વાત કરીએ તો અનુસૂચિત જાતિ મહિલાઓની 34 જગ્યા સામે કોઈ ફોર્મ ના ભરાતા આપોઆપ જનરલમાં જગ્યાઓ કન્વર્ટ થશે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સામાન્યની 174 જગ્યા સામે 3831 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે જગ્યાના 15 ગણા પ્રમાણે બોલાવવામાં આવે છે. એસટી મહિલાની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ મહિલાઓમાં 86 જગ્યા સામે એક ફોર્મ ભરાતા એક મહિલાને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. દિવ્યાંગ કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યાઓ 66 છે, જેમાં એ બી સી ડી પ્રમાણે એ પ્રમાણે 68, બી પ્રમાણે 42, સી પ્રમાણે 241 અને ડી અને ઈ કેટેગરીમાં 39 ઉમેદવારોને જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. એક સર્વમેનની 331 જગ્યા સામે 96 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલ તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. આમ કુલ 1658 જેટલી મિકેનિકલની હેલ્પર સાઇડની જગ્યાઓ માટે કુલ 24,873 જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે. આમ જગ્યાના 15 ગણા પ્રમાણે 24,873 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. જેના માટેની વાંધા અરજીઓ જે આપણે ઉપર પ્રમાણે કટઅપ મેરિટ જોઈ મિત્રો અલગ અલગ કેટેગરી પ્રમાણે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. જો કોઈ ઉમેદવારોનું કટઅપ મેરિટ આ જે અટકેલ મેરિટ અથવા તેનાથી વધારે હોય તો તેમને લાગતું હોય તો તેમના જે મિત્રો આઈટીઆઈના પાસના જે સર્ટિફિકેટ છે, એપ્રેન્ટિસના જે મેળવેલ માર્ક્સના સર્ટિફિકેટ છે તેને લઈ અને મિત્રો તેઓ સ્કેન કોપી કરી અને જે adm complaint.cpo@gmail.com પર તમારી વાંધા અરજી મોકલી શકો છો. જય હિન્દ, અસ્તુ.